નમસ્કાર, હું છું જયદીપ પરમાર. અમી 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 એટલે અમી એ શું છે? તમને ઘણીવાર પ્રશ્ન થતો હોય, મારે ખુલાસો કરવો જ તો. અને જે લોકોને નથી ખબર એના માટે આ વિડીયો છે. જેને ખબર છે એ જોઈ લે, મને વ્યૂ મળશે. એટલે ઘણી વખત છે ને, હું મારી ઇન્સ્ટાગ્રામની પોસ્ટ મૂકું છું, એમાં જયદીપ પરમારને પાછળ અમી લખું અથવા ખાલી અમી લખેલું હોય તો લોકોને પ્રશ્ન થતો હોય અમી છે કોણ, અને અમી લખવાનું કારણ શું, અથવા તો મારું નામ અમી છે તો એ નામ રાખવા પાછળનો ખરેખર અર્થ શું છે, અમીનું મારા જીવનમાં મહત્ત્વ શું છે, અમી નામ ક્યારે રાખ્યું હતું, શું કામ રાખ્યું હતું, બધા ખુલાસાઓ કરવા છે. અને આ વિડીયો લાંબો થઈ શકે એમાં તો, એટલે યુટ્યુબ પર મૂક્યો છે. તો અમી એ મારું ઉપનામ છે. દરેક લેખકનું બીજું વ્યક્તિત્વ હોય ને બીજા વ્યક્તિત્વનું એક અલગ નામ હોય, જે નામ થકી એ લોકો રચનાઓ લખતા હોય, કવિતાઓ લખતા હોય. તો લેખક કે કવિનું ઉપનામ હોય, મારું નામ ઉપનામ છે અમી, અને મારું સાચું નામ છે જયદીપ નાગજીભાઈ પરમાર. મારા પપ્પાનું નામ છે દાસ નાગ, ઉપનામ. એ પણ ગઝલ લખે, ગઝલ નહીં સોરી, કવિતાઓ, વાર્તાઓ એવું લખે છે, ભજન લખે. એટલે મારું નામ છે જયદીપ પરમાર અમી. અમી એટલે મારા મમ્મીનું નિકનેમ. તમારું જેમ નિકનેમ હોય ને ઘરમાં, દીકુડો ને સ્વીટુડો ને સોનું ને એવા બધા હોય. તો મારા નાની હતા, મારા મામા હતા, એ બધા મારા મમ્મીને અમી કહીને બોલાવતા. અમકી, અમી એવા બધાના. અને અમીનો એક અર્થ થાય અશ્રુઓ. એટલે જ્યારે હું એક સમય રડતો હતો અને આ લખાણ આવ્યું એ પહેલાંની વાત છે, એટલે અશ્રુ મેં આ રીતે લૂછ્યું હતું. આંગળી પર આવ્યું ને એટલે મને એમ થયું કે આ શું છે. એટલે મને થયું કે અશ્રુ એકદમ ચોખ્ખું છે, નિસ્વાર્થ છે, કોઈ બીજાના ખાતર વહી રહ્યું છે. એટલે મને એમ થયું કે અશ્રુનું બીજું નામ એવું શું છે જેનું મારી સાથે કનેક્શન છે. એટલે ત્યારે તો એ જવાબ નહોતો મળ્યો, પણ પછી જ્યારે મેં અમી વિશે વિચાર્યું, મમ્મીના નામ વિશે, ત્યારે મને એમ થયું કે અશ્રુઓ સાથે, મારા જીવન સાથે અમીનું શું કનેક્શન. એટલે મેં બંને કનેક્શન, બંને ઘટનાઓને જોડી અને અમી નામ ક્રિએટ કર્યું. એટલે મારા જીવનનું આ નામ મેં એટલે રાખ્યું. અને હું ઈચ્છતો હતો કે મારા મમ્મી અને પપ્પાનું બંનેનું નામ ઉપર લાવવું, એટલે અમી નાગરાજ એવું મારું આખું નામ તમે કહી શકો. મારું જે અંદરનું વ્યક્તિત્વ છે એનું નામ છે. મારા એકાંત સાથે જે મારી સાથે હોય, મારો અંદરનો આત્મા. આ શરીરનું નામ જયદીપ છે, આ ચહેરાનું નામ જયદીપ છે, પણ અંદરનું વ્યક્તિત્વ છે જેને અમુક લોકો જ સમજી શકે, એનું નામ અમી છે. આ ખુલાસો. મેં પહેલી રચના અમી ઉપરથી લખેલી કે પર્વતો સાથે બેસું તો દરિયાનો કિનારો કોણ રહેશે, ને હું એ આંખ મીચી દઉં તો અશ્રુઓનો સહારો કોણ રહેશે. એટલે અમી નામ મને ગમ્યું. અને હું છું અશ્રુઓનો સહારો. જ્યારે જ્યારે અશ્રુઓ ઉપર કોઈ નથી લખતું ત્યારે હું લખું છું. અને બીજી રચના એવી હતી કે ચાલો એક નવી ઘટના સાથે પરિચિત કરાવવું, ચાલો એક નવી ઘટના સાથે પરિચિત કરાવવું. એક સમંદરમાંથી ઝરણું વહ્યું પર્વતો તરફ. એટલે આ સમંદર છે, સમંદરમાંથી ઝરણું વહ્યું એટલે અશ્રુ, અને આ પર્વતો, આ નાક ને આ ગાલ ને પર્વતો એમ. એટલે આ એક ઘટનાને મેં જોડીને રચના લખી હતી. એટલે અમીનો આ ખુલાસો હતો, બીજું કાંઈ મહત્ત્વ છે નહીં. અમી મારા માટે બહુ ઊંચું નામ છે. ઘણા લેખકોના નામ હશે અમી, હોઈ શકે, કારણ કે અમી એ બહુ સરસ નામ છે. અને ઘણા અમી નામના વ્યક્તિત્વ મને ફોલો કરે છે. તો તમને પણ વિનંતી કરું છું કે તમારું બહુ સરસ નામ છે તો એ નામને જાળવી રાખજો. મારે રાખવું પડે છે, તમારે તો કુદરતી રખાઈ ગયું છે, એટલે બહુ સરસ નામ છે. બસ આ જ ખુલાસો. તો આનાથી વધારે તો મારા રચનાઓમાં તમે જોવું છો કે અમીનું કેટલું મહત્ત્વ છે અને રહેશે. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. અને મારું નામ જાણવા, મારું વ્યક્તિત્વ જાણવા નિસ્વાર્થ ભાવે તમે આવી જે વિડીયો જોયો, એ વિડીયોની તમારી મને કદર છે. એટલે થેન્ક યુ સો મચ. તમે મારા માટે બહુ મહાન છો અને રહેશો. થેન્ક યુ.